નમસ્કાર ક્રિકેટ પ્રેમીઓ, આજે આપણે વાત કરવાના છીએ એક એવી ક્રિકેટ મેચની જેણે ઇતિહાસ રચ્યો છે. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચ જેણે ક્રિકેટમાં રેકોર્ડ બુકમાં પોતાના નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યા છે. આ મેચ માત્ર એક ટેસ્ટ મેચ નહોતી, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમની તાકાત, દ્રઢતા અને વિજેતા માનસિકતાનો પુરાવો હતી. ખાસ કરીને ઇંગ્લેન્ડની ધરતી પર જ્યાં હંમેશા ભારતીય ટીમને ચાન્સ મળતો હતો અને ક્રિકેટ જગતની નજર આ મુકાબલા પર હતી. મેચનો ટોસ ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે જીત્યો અને તેણે અપેક્ષા મુજબ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. સ્ટોક્સને કદાચ લાગ્યું હશે કે એજબેસ્ટનની પીચ પર શરૂઆતમાં બોલરોને મદદ મળશે, ખાસ કરીને સવારના સેશનમાં. પરંતુ ભારતીય બેટ્સમેનોએ આ પડકારને હિંમતપૂર્વક ઝીલ્યો અને ઇંગ્લિશ બોલરોને તેમની રણનીતિ પર પુનર્વિચાર કરવા મજબૂર કર્યા. ભારતની પ્રથમ ઇનિંગ્સ રેકોર્ડ્સનો વરસાદ હતો. ભારતની પ્રથમ ઇનિંગ્સ ખરેખર અસાધારણ હતી. ટીમે 151 ઓવરમાં 10 વિકેટે 587 રનનો વિશાળ સ્કોર ખડક્યો. ઇંગ્લેન્ડ જેવી મજબૂત બોલિંગ આક્રમણ સામે ટીમની ઘર આંગણે આટલો મોટો સ્કોર બનાવવો એ કોઈ સામાન્ય વાત નહોતી. આ સ્કોર પાછળ ઘણા હીરો હતા, પરંતુ એક નામ જે સૌથી ઉપર તરી આવ્યું તે હતું આપણા કેપ્ટન શુભમન ગિલનું. શુભમન ગિલ કેપ્ટન 269 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી. તેણે 269 બોલનો સામનો કર્યો અને 30 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. આ ઇનિંગ્સ માત્ર રનની દ્રષ્ટિએ જ વિશાળ નહોતી, પરંતુ તે એક કેપ્ટનની પરિપક્વતા, દ્રઢતા અને અસાધારણ ટેમ્પરામેન્ટનું પ્રતીક હતી. ગિલે એક મેચમાં 400 રન બનાવવાનો રેકોર્ડ તોડ્યો અને ઇંગ્લેન્ડની ધરતી પર કેપ્ટન તરીકે સર્વોચ્ચ 269 રન બનાવવાનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો. આ ખરેખર એક રેકોર્ડ બ્રેકિંગ પરફોર્મન્સ હતું, જે ક્રિકેટના ઇતિહાસમાં કાયમ માટે અંકિત થઈ જશે. ગિલ ઉપરાંત યશસ્વી જયસ્વાલે પણ ટીમને ધમાકેદાર શરૂઆત આપી. તેણે 87 રનની શાનદાર ઇનિંગ્સ રમી, જેમાં 13 ચોગ્ગા સામેલ હતા. રાહુલ 26 રન બનાવીને આઉટ થયો. કરુણ નાયર માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. તે 8 વર્ષ પછી ટીમમાં કમબેક કરી રહ્યા હતા. ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શન પછી ફેન્સ અને ક્રિકેટ જગતને તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી. તેણે 50 રન બનાવ્યા, જે શરૂઆત માટે સારા કહી શકાય, પરંતુ તેના કમબેકને ન્યાય આપવા માટે એક મોટી સદીની જરૂર હતી. રિષભ પંત વિકેટકીપરે 42 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી, જેમાં 1 ચોગ્ગો અને 1 છગ્ગો સામેલ હતો. રવિન્દ્ર જાડેજાએ ગિલ સાથે મળીને એક મજબૂત પાર્ટનરશિપ કરી અને 137 રનની અણનમ ઇનિંગ્સ રમી. બોલિંગમાં ઇંગ્લેન્ડ તરફથી જોશ ટોંગે 2 વિકેટ, ક્રિસ વોક્સે 2 વિકેટ, શોએબ બશીરે 3 વિકેટ અને બેન સ્ટોક્સે 1 વિકેટ ઝડપી. બ્રાયડન કાર્સે પણ 1 વિકેટ લીધી. ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય બોલરોનો દબદબો. 587 રનના વિશાળ સ્કોરનો પીછો કરતા ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય બોલરોએ શરૂઆતથી જ દબાણ બનાવ્યું. જો કે જેમ્સ સ્મિથ અને હેરી બ્રૂકની જોડીએ ઇંગ્લેન્ડને સંકટમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. ઇંગ્લેન્ડ 89.3 ઓવરમાં 407 રન બનાવીને ઓલ આઉટ કર્યું. હેરી બ્રૂકે 158 રનની શાનદાર ઇનિંગ્સ રમી, જેમાં 17 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. જેમ્સ સ્મિથ વિકેટકીપરે પણ અણનમ 184 રન બનાવ્યા, જેમાં 21 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. આ બંને બેટ્સમેનોએ ભારતીય બોલરોને પરેશાન કર્યા અને ઇંગ્લેન્ડને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું. ઝેક ક્રોલીએ 19 રન, ડકેટે 5 રન, ઓલી પોપે 0 રન, જો રૂટે 46 રન, બેન સ્ટોક્સે કેપ્ટને 0 રન, ક્રિસ વોક્સે 17 રન, બ્રાયડન કાર્સે 4 રન, જોશ ટોંગે 2 રન અને શોએબ બશીરે 2 રન બનાવ્યા. ભારતીય બોલરોમાં મોહમ્મદ સિરાજે અદ્ભુત પ્રદર્શન કર્યું અને 6 વિકેટ ઝડપી. આકાશદીપે પણ 4 વિકેટ સાથે પોતાનું દમખમ બતાવ્યું. પ્રસિદ્ધ ક્રિષ્નાએ કોઈ વિકેટ ન લીધી, તેમજ નીતિશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરને પણ કોઈ સફળતા મળી નહોતી. સિરાજ અને આકાશદીપે ખાસ કરીને ઇંગ્લેન્ડના 6 વિકેટ 0 રન પર ઝડપીને મેચમાં ભારતને ફરી પાછું લાવ્યા, જે ખરેખર અકલ્પનીય હતું. ભારતની બીજી ઇનિંગ્સ, લીડનો વધારો. ભારતની બીજી ઇનિંગ્સમાં ભારતીય બેટ્સમેનોએ પોતાની લીડને વધુ મજબૂત બનાવી. ભારતે 83 ઓવરમાં 6 વિકેટે 427 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો. આ ઇનિંગ્સમાં પણ શુભમન ગિલનો જાદુ ચાલ્યો. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ્સ, દિવસ 4, સ્ટમ્પ્સ. ચોથા દિવસના અંતે ઇંગ્લેન્ડને જીતવા માટે 536 રનની જરૂર હતી. ઇંગ્લેન્ડે 16.4 ઓવરમાં 3 વિકેટે 72 રન બનાવ્યા હતા. ઝેક ક્રોલી 0 રન બનાવીને સિરાજનો શિકાર બન્યો. બેન ડકેટે 25 રન બનાવ્યા અને આકાશદીપ દ્વારા આઉટ થયો. જો રૂટ પણ આકાશદીપની બોલિંગમાં 6 રન બનાવીને આઉટ થયો. ઓલી પોપ 24 રન અને હેરી બ્રૂક 15 રન બનાવીને નોટ આઉટ હતા. ભારતીય બોલરોમાં આકાશદીપે 2 વિકેટ અને મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી.
પ્રસિદ્ધ કૃષ્ણાએ કોઈ વિકેટ ન લીધી. મેચની સ્થિતિ અને ભવિષ્ય. આ મેચમાં ભારતે 10 સેશન પોતાના નામે કર્યા અને માત્ર 2 જ સેશન ઇંગ્લેન્ડના નામે રહ્યા. આ આંકડા જ દર્શાવે છે કે ભારતે કેટલો દબદબો જમાવ્યો હતો. ભારત અત્યારે મજબૂત સ્થિતિમાં છે અને જીતવાના ચાન્સ પૂરેપૂરા છે. કરુણ નાયર માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. 8 વર્ષ પછી ટીમમાં પાછા ફરવું અને અપેક્ષા મુજબ પ્રદર્શન ન કરવું એ તેના ભવિષ્ય માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તેને એક સદીની ખરેખર જરૂર હતી. મોહમ્મદ સિરાજ અને આકાશદીપ સિવાય અન્ય બોલરોએ ખાસ વિકેટ લીધી નથી, જે ભારત માટે ચિંતાનો વિષય છે. આવતીકાલના મેચમાં ભારતને બાકીની 7 વિકેટ ઝડપીને જીતવાનો પ્રયાસ કરવો પડશે. જો કે વરસાદ એક મોટો અવરોધ બની શકે છે. જો વરસાદ મેચને ધોઈ નાખે તો મેચ ડ્રોમાં પરિણમી શકે છે. નહીં તો ભારત હારની કગાર પર નથી. આ મેચ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે લખાશે. કેપ્ટન ગિલની અસાધારણ ઇનિંગ્સ, જાડેજાનો ઓલરાઉન્ડ દેખાવ અને સિરાજ આકાશદીપની બોલિંગ ખરેખર પ્રશંસનીય હતી. આ મેચ ભારતીય ક્રિકેટ માટે એક નવો અધ્યાય લખશે અને ખેલાડીઓને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રેરણા આપશે. આશા છે કે તમને આ વિશ્લેષણ ગમ્યું હશે. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.